બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો एक सितारा हमें छोड़कर चला गया, हमारे सबके अति प्रिय कमर्थ और सेवाभावी सुन्नी जमात कौमे बवाहिर वडोदराना प्रमुख हाजी मोहम्मद यूसुफ दुपेलवालाનું 60 વર્ષે દુઃખદ અવસાન થતા વિસ્તારમાં ગમગીનનો માહોલ છવાયો હતો। વિગત અનુસાર જાણવા મળ્યું હતું કે વડોદરા શહેરના વાડી મોગલવાડા બકરી ચોક બાગે ખલીલ ખાતે રહેતા હાજી મોહમ્મદ यूसुफ दुपेलवालाને અગાઉ 22 દિવસ પહેલા સુન્ની જમાત કૌમે બવાહિર વડોદરા ખાતે પ્રમુખ પદે નિમણૂક કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। ગત રોજ તેમનું દુઃખદ અવસાન થતા એક તબક્કે મુસ્લિમ સમાજમાં શોકનો માહોલ સર્જાયો હતો, જે વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના ઉપપ્રમુખના પદે પણ હતા। તેમની અંતિમ યાત્રા જનાજામાં હિન્દુ મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। મિશ્રી કોઈ કબ્રસ્તાનમાં તેમની દફનવિધિ કરવામાં આવી હતી। મુસ્લિમ સમાજનું કહેવું છે કે હાજી મોહમ્મદ यूसुफ दुपेलवालाમાં એક એવી સલાહિયત હતી કે કોઈ પણ જાતનો મુદ્દે હોય તે તેમની સલાહિયતથી તાત્કાલિક ધોરણે સોલ્યુશન લાવી આપતા અને હિન્દુ સમાજના આગેવાનોનું કહેવું હતું કે અમારી કોઈ પણ મીટિંગ હોય ત્યારે એ આવી દરેક સમસ્યાનું અમોને સોલ્યુશન કાઢી અમોને મદદરૂપ થતા હતા। પોઝિટિવ કોમ્પ્રોમાઇઝમાં એવું વ્યક્તિ અમે જોયો નહોતો। સાંભળીએ વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ શ્રી પરેશભાઈ પરીખ અને સુન્ની જમાત કૌમે બવાહિરના ઉપપ્રમુખ જનાબ ફકરુદ્દીનભાઈ કાઉસવાલા સુન્ની જમાત કૌમે બવાહિર વડોદરાના પ્રમુખ મરહૂમ હાજી મોહમ્મદ यूसुफ दुपेलवाला વિશે શું કહી રહ્યા છે। રિવોર્ડ સાદિક કાજલવાલા સાથે અઝીઝ दुपेलवाला। વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના ઉપપ્રમુખ યુસુફભાઈ દુપેલવાલાનું ગતરોજ અવસાન થયું છે, તે અંગે શું કહેશો? શબ્દો બોલવાના જ નથી। અમે અમારો જમણો હાથ ખોઈ કાઢ્યો। છેલ્લા 5 વર્ષથી યુસુફભાઈ વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને ગુજરાતના કેટ સાથે સંકળાયેલા હતા। અમે લોકો યુસુફભાઈ વગર આ એસોસિએશન કેવી રીતના ચલાવી શકીએ એ અત્યારના હું ને રમેશ કાકા વિધામાં છે। કોઈ પણ કાર્યક્રમ હોય, કોઈ પણ પ્રોગ્રામ હોય, યુસુફભાઈની હાજરી અવશ્ય હોય। આજ દિન સુધી આટલા પોઝિટિવ માણસ મેં જિંદગીમાં નથી જોયા। લઘુમતી કોમ અને એટલે હિન્દુ અને મુસ્લિમ સમાજને ભૂલી જઈને પણ સતત વેપારીઓનું ભલું કેવી રીતના થાય અને પોઝિટિવ રીતના આગળ વેપાર કેવી રીતના કરી શકાય એ યુસુફભાઈમાં એક ગુણ હતા। એમને ક્યારેય આ એસોસિએશનમાં એવું નથી લાગવા દીધું કે યુસુફભાઈ મુસ્લિમ છે અને હિન્દુ એસોસિએશન જોડે એટલા ના જોડાય। ગઈકાલે જ્યારે હું યુસુફભાઈને ત્યાં ગયો તો મારી આંખમાં આંસુ આવી ગયા, કારણ કે કોઈ પર્યાય હોય ને યુસુફભાઈનો તો કદાચ દુઃખ ઓછું થાય, પણ મારી પાસે હાલની મિનિટમાં યુસુફભાઈનો કોઈ પર્યાય જ નથી। આટલા વખતમાં પહેલી વાર બજેટની મિટિંગમાં યુસુફભાઈ ના આવી શક્યા તો સાંજે 7 વાગે એમને મને ફોન પણ કર્યો કે હું નહીં આવી શક્યો, દુઃખ છે। બાકી એકો એક 100% યુસુફભાઈની હાજરી અને કુદરતનું ભગવાનનું ને અલ્લાહનું જોવો કે એ માણસ 100% હાજરીવાળો માણસ મરણના આગલે દિવસે અમારી મિટિંગમાં જે સૌથી મહત્વની મિટિંગ છે એમાં ના આવી શક્યા, છતાં પણ એમને મને કીધું કે હું બારીકભાઈને મોકલું છું। યુસુફભાઈ ગુજરાતની મિટિંગ હોય, વડોદરાની મિટિંગ હોય, સતત હાજર રહ્યા છે। અમારા રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણભાઈ ખંડેલવાલ સાથે પણ એમને ગરોબો કેળવી લીધેલો હતો। આજની તારીખમાં આવો પોઝિટિવ વ્યક્તિ મેં જોયો નથી। સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશન તરફથી હું દુપેલવાલા પરિવારને અમારી સાંત્વના પાઠવું છું અને અમારા એસોસિએશનના દરેક સભ્યોએ ગઈકાલે ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ યુસુફભાઈને આપેલી છે। અલ્લાહ તાલા યુસુફભાઈના આત્માને ખૂબ શાંતિ અર્પે એવી અમે દિલથી દુઆ કરીએ છીએ અને યુસુફભાઈની ગેરહાજરીમાં મુસ્લિમ સમાજ અને મુસ્લિમ એસોસિએશન અમારી સાથે આવો જ જોડાયેલો રહે એવી અમે આશા રાખીએ છીએ। પરેશ પરીખ, અધ્યક્ષ વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને અધ્યક્ષ કેટ गुजरात। सुन्नी जमात कौमे बवाहिर के सदर यूसुफभाई दुपेलवाले का गत रोज इंतकाल हुआ है, इसके बारे में आप क्या कहते हो? हाँ, अस्सलाम वालेकुम। सबसे पहले तो ये बड़ी ही निहायत अफसोस और गम की खबर है।
उस रोज़ रात को 11:15 बजे जमात की ऑफिस से मेरी उनसे वो मोबाइल पे बातचीत भी हुई थी और जमात के मसले हल करने में उन्होंने काफ़ी दिलचस्पी दिखाई थी। तकरीबन 20 दिन में यानी 11 जनवरी को ही इनको जमात के सदर के हैसियत से मुंतखब किया था। उनके हौसले बहुत बुलंद थे, बाहोश थे वो, और ज़्यादातर मसले हल करने में अपना वक्त फारिग करते थे। मैंने देखा इनसे पहले भी जमात के वो जॉइंट सेक्रेटरी रह चुके हैं। सदर बनने से उनके ख्वाब यानी उनकी जो मकसद था उनका, वो जमात के तरक्की के लिए और जमात के मसले हल करने के लिए दिलचस्पी दिखाई दे रही थी। मुझे एक दिन पहले ऐसी खबर मिली कि कब्रिस्तान के अंदर भी 2 कंधे बैठ कर कब्रिस्तान का क्या सुधारा करना हो उसके बारे में बातचीत की थी। सिर्फ मैं ही नहीं बल्कि जमात के मैनेजिंग कमेटी के हर मेंबर, हर फर्द इस बात का अफसोस का इजहार करते हैं और दुआ करते हैं कि अल्लाह उनकी कब्र को नूर से मुनव्वर फरमावे और उनकी मग़फ़िरत फरमाकर उनको जन्नत में आला मुक़ाम नसीब फरमाए। आप सब भी दुआ करें और मैं ये चाहता हूँ कि मस्जिदों में जुमा के दिन भी ऐलान करके कहा जाए इनकी मग़फ़िरत की दुआ की और इसके पसमंदगान को सब्र जमील की जमील अता फरमाए, इसी दुआ की जाए। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.